છે। દાતાર રોડ પર આવેલા ભવાની હોલમાં ફટાકડાનું ગોડાઉન આવેલું હતું, તો વેપારી પાસે ફટાકડાના વેચાણ તેમજ સંગ્રહ માટેની પરવાનગી પણ નહોતી। માનવ જીવન જોખમાય તે રીતે ફાયર સેફટીના સાધનો વગર ફટાકડાનું ગોડાઉન ચાલતું હતું। એસઓજી 1,11,430નો ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો, તો બાકીર અસરગલી ભગત નામના વેપારી પાસે પોલીસે ફરિયાદ પણ નોંધી છે। સંવાદદાતા અમાર બખાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। અમાર, ગેરકાયદેસર ફટાકડાનું જે ગોડાઉન છે ત્યાં આગળ રેડ પાડવામાં આવી હતી, શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસ કે જે રીતે હવે નવરાત્રી પૂર્ણ થવાના આરે છે અને દિવાળી હવે ટૂંક જ સમયમાં શરૂ થશે, જેને લઈને તૈયારીઓ શરૂ થઈ છે। ફટાકડાઓના સ્ટોલો લાગવાનું શરૂ થયું છે અને ગોડાઉનમાં ફટાકડાનો સંગ્રહ એક બાજુ થઈ રહ્યો છે, ત્યારે હવે એસઓજી દરોડા પાડવાનું શરૂ કર્યું છે। એસઓજીના પીઆઈ છે જે પટેલ, તેમની ટીમને એક માહિતી મળી હતી કે ગેરકાયદેસર રીતે જીવના જોખમે, માનવ જિંદગી જોખમાય તે રીતે ફાયર સેફટી વગર એક ગોડાઉનની અંદર ફટાકડાનો સંગ્રહ છે અને તેની પાસે કોઈ જ પરમિશન નથી। તપાસ કરતા ત્યારથી લાખોની કિંમતના ફટાકડાનો જથ્થો છે તે મળી આવ્યું છે અને ત્યાં ફાયર સેફટી ન હોવાનું સામે આવ્યું છે। હાલ એસઓજી દ્વારા જે બાકીર અસગર અલી ભગત નામનો જે વેપારી છે તેની સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। કોમલ જી, અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગુમ થયેલા બાળકોના માતા પિતાની લાગણીઓ સાથે રમતા રમતા યુવકની કાલુપુર પોલીસે ધરપકડ કરી છે અને આરોપી વર્ષો પહેલા કોઈપણ રીતે પોતે પરિવારથી વિખૂટો થઈ ગયો હોવાની રજૂઆત કરીને પરિવાર સાથે મિલન કરાવવા માટે પોલીસની મદદ મેળવતો હતો। જો કે કાલુપુર પોલીસે પરિવારની શોધ માટે વાયરલ કરેલા વિડીયોએ યુવકની પોલ ખુલ્લી પાડી દીધી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવકનું મૂળ નામ ઇન્દ્રરાજ મેઘવાલ છે, જે રાજસ્થાનના ગંગાનગરનો રહેવાસી છે અને વર્ષો પહેલા ઘરેથી નીકળી ગયો છે। અલગ અલગ જગ્યાએ રોકાઈને પોતાનું જીવન ગુજારે છે। અગાઉ પણ તેણે પોતે પરિવારથી વિખૂટો હોવાનું કહીને ગુમ થનાર બાળકોના પરિવાર સાથે તેમના દીકરા તરીકેની ઓળખ આપીને દહેરાદૂન, રાજસ્થાન અને ગાઝિયાબાદ ખાતે રહેતો હતો। એ એક નોર્મલ જેવો માણસ હોય, પરંતુ મૂળ એનો લોકોની લાગણી સાથે રહી અને પોતે કંઈ કામ ધંધો કરવો ના પડે અને પોતાને પરિવાર મળી જાય, ખાવા પીવાનું એને આશરો મળી જાય, એ રીતના એની વર્તણૂક જણાતી હતી। મોટા કોઈ રૂપિયા કોઈ લઈ અને કોઈ મોટી છેતરપિંડી કરી એવું પણ અમારી પૂછપરછમાં ક્યાંય ધ્યાને આવેલું નથી અને અગાઉ ગાઝિયાબાદ પોલીસ સાથે સંપર્ક થતાં ત્યાંની પણ કોઈ એવી વિગત હાલ ધ્યાન ઉપર છે નહીં। જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા લાલજીભાઈ નામના વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસના કારણે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે, જે મામલે લાલજીભાઈના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયા સહિત 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે લાલજીભાઈએ માથાભારે આરોપી ધર્મેશ મુરજીભાઈ રાણપરિયા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા। શરૂઆતમાં લાલજીભાઈ 10 થી 12% વ્યાજ ચૂકવતા હતા, જો કે બાદમાં આર્થિક મુશ્કેલીઓ આવતા તેઓ વ્યાજ ચૂકવી શક્યા ન હતા, તેથી લાલજીભાઈનું અપહરણ કરી 20 દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા। અલગ અલગ લોકો પાસેથી પૈસા પણ લીધા હતા, જે ચૂકવી ન શકતા 5 લોકોએ તેમને ત્રાસ આપ્યો, જેથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। પોરબંદરના પત્ની છે સુધાબેન, વાઇફ ઓફ લાલજીભાઈ મારકણા, એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી કે જેમાં એમના પતિ દ્વારા કોઈ ઝેરી દવા પી અને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવેલો હતો અને તે બાબતની ફરિયાદને અનુલક્ષીને જે 5 આરોપીના નામ આપવામાં આવેલા હતા, તે 5 આરોપી ધર્મેશ મુરજી રાણપરિયા, જેઠા આથલિયા, હરીશ ગંઢા, ઉપેન્દ્રભાઈ ચંદ્રા, કિરીટભાઈ ગંધા, આ 5 આરોપીઓને ગઈકાલે અરેસ્ટ કરવામાં આવેલા છે।